આ મંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। મૃત્યુનો આઘાત લાગવો સ્વાભાવિક લાગણી છે, પરંતુ જ્યારે કોઈ સ્વજનનું અકસ્માતમાં મૃત્યુ થાય એની વેદના એ પરિવાર જ અનુભવી શકે છે। મોટે ભાગે કોઈ હાઈ પ્રોફાઇલ હિટ એન્ડ રનની ઘટના બને જેમાં આરોપી કોઈ નબીરો હોય અને ભોગ બનનારો કોઈ સામાન્ય વ્યક્તિ હોય ત્યારે એની ચર્ચા સૌથી વધુ થાય છે। પરંતુ આપણે વાત કરવાની છે અકસ્માતની જ એવી વરવી બાજુની કે જેની ચર્ચા એ ખૂબ ઓછી થાય છે। આ અકસ્માત કરનારા કોઈ નબીરા નથી। આ અકસ્માતમાં જે વાહન છે એ કોઈ લક્ઝુરિયસ BMW કે ઓડી કાર નથી। આ અકસ્માત કરનારા છે રસ્તે દોડતા ડમ્પર કે ટ્રક। આ વાહનોને આપણે રસ્તે દોડતું સાક્ષાત મૃત્યુ પણ કહીએ છીએ। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રસ્તે બેફામ રીતે દોડતા ડમ્પર કે ટ્રકની એ અડફેટે કેટલાય લોકો ચડ્યા, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાકને એ મોત પણ મળ્યું છે। હમણાંનો જ હૃદયદ્રાવક કિસ્સો અમદાવાદનો છે, જેમાં ખોખરા પાસે એક્ટિવા ઉપર જતા નાના અને દોહિત્રીને ટ્રક ચાલકે કચડી નાખ્યા। ઘટના સ્થળે જ બંનેના મૃત્યુ થયા। વધારે આઘાતજનક વાત એ હતી કે જ્યારે નો એન્ટ્રીનો સમય હતો ત્યારે આ ટ્રક શહેરમાં દાખલ થયો હતો। મેગા સિટીના જ કિસ્સામાં વડોદરા અને સુરત પાછળ નથી કે જેમાં શું અબોલ કે શું એ વૃદ્ધ સૌ કોઈ રસ્તે દોડતા આવા મૃત્યુની ભેટ ચડી રહ્યા છે। ભારે વાહનોની અવરજવરના સમયના જાહેરનામા વારંવાર બહાર પડે છે, પરંતુ કોઈ રોકનાર કે પૂછનારું નથી। નિયમો બને છે ત્યારે કાગળ ઉપર કડકાઈ દેખાય છે, પણ વાસ્તવિક અમલવારી કેટલી નબળી છે એની ખબર આવા ડમ્પર કે ટ્રક નીચે કોઈ કચડાઈ જાય ત્યારે આપણને પડે છે। ડમ્પર કે ટ્રકે અકસ્માત કર્યા હોય એ જ મોટી સમસ્યા છે એવું નથી। ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પર ચાલકોએ રસ્તાને કરેલા નુકસાન, ડમ્પર કે ટ્રકને ઓવરલોડ કરીને આસપાસની જગ્યામાં ઠલવાતી કપચી અને ધૂળ પણ એ સ્થાનિકોને પરેશાન કરતી હોય છે એવા અનેક દાખલાઓ આપણી સામે છે। કોઈ સ્વજન ગુમાવે એની કોઈ કિંમત ન હોઈ શકે, પરંતુ આપણે પાયાનો પ્રશ્ન એ કરવો છે કે આપણા ગુજરાતમાં જીવ આટલો સસ્તો કેમ છે। તો આજે શહેરના સામાન્ય પરિવારની એ પીડાની કલ્પના કરવી મુશ્કેલ છે, જેના પરિવારમાં દાદા અને સ્કૂલેથી પાછી આવતી દોહિત્રી એ સફેદ કફનમાં ઘરે પાછી આવે। એ મા બાપની અંદર ઘૂઘવાતા એ દુઃખના દરિયાની અનુભૂતિ એ જેના ઉપર એ વીતી હોય એ સમજી શકે। મારું અને તમારું એ કામ નથી, અને વાંક પણ પાછો કઈ નથી। બસ ઘરેથી નીકળ્યા હતા, પાછળથી એક ટ્રક આવ્યો, એને ટક્કર મારી। જ્યાં ઘટના બની ત્યાં જ બંનેનો જીવ જતો રહ્યો। ખોખરાના એ અમદાવાદનો એક વિસ્તાર છે। જીતેન્દ્રભાઈ ભાવસાર અને એમની દોહિત્રી સાથે જે ઘટના બની એ આપણા ગુસ્સાનું કારણ બનવી જોઈએ। હું આ ચર્ચા આજની એના માટે કરી રહ્યો છું। તો એ બે ત્રણ કારણોને જેની એક સામાન્ય માણસની પણ સમજણ છે। જે રોજે સાયકલ કે મોટરસાયકલમાં એ ઘરેથી ઓફિસ અને ઓફિસથી એના ઘરે અને એના ઘરેથી કામના સ્થળે કે ફેક્ટરીએ કે દુકાને જાય છે એની પણ સમજણ છે કે થઈ શું રહ્યું છે। એ ચાહે 20 લાખનું શહેર રાજકોટ હોય તો પણ ભલે, અને ચાહે એ 1 કરોડનું શહેર એ આપણું અમદાવાદ હોય તો પણ ભલે, એ શહેરનો સામાન્ય નાગરિક તો બરાબર સમજે છે કે તમે એમના જીવ સાથે કેવી રમત રમી રહ્યા છો। શહેરના પોલીસ કમિશનરો આપણને એ સમજાવવા જાહેરનામું બહાર પાડે કે ભારે વાહનો શહેરમાં સવારના 8 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી પ્રવેશી નહીં શકે। હજારો ટ્રકો આવે છે અને આ જ સમયમાં આવે છે। એ ટ્રક ચલાવનારાએ કોઈનો જીવ લઈ લીધો, ડ્રાઈવરની સામે તમે અકસ્માતને મોતનો ગુનો નોંધી દીધો, પણ એ વાહન જ્યારે શહેરના પ્રતિબંધિત વિસ્તારમાં આવતું હતું ત્યારે ટ્રાફિક પોલીસ ક્યાં ગઈ હતી? અમદાવાદ શહેરમાં તો દર 200 મીટરે એ લાલ લીલી લાઇટ વાળા 4 રસ્તા છે, તો પોલીસની આ 4 રસ્તા ઉપર હાજરી પણ હોય છે। તો શહેરમાં પ્રતિબંધિત વિસ્તારની હદથી એ 15 કિલોમીટર 20 કિલોમીટર એ ટ્રક અંદર આવી ગઈ, તો કોઈ પોલીસ વાળાને એ દેખાયું કેમ નહીં? એને જોયો કેમ નહીં? અને આજે એ સામાન્ય માણસના ટેક્સના પૈસાથી તમારે ત્યાં શહેરોમાં મોટી મોટી બ્રાન્ચો ચાલે,
એના ઉપર 5-5, 7-7 આઈપીએસ અધિકારીઓ નજર રાખનારા છે. એની નીચે સ્ટેટ કેડરના એસીપી ને પીઆઈ ને પીએસઆઈ ને કોન્સ્ટેબલની મોટી વણઝાર છે. તો એક જ ઓફિસમાં સંયુક્ત પોલીસ કમિશનર બેસતો હોય, ઝોનનો ડીસીપી બેસતો હોય, અને છતાંય આપણા શહેરમાં કોઈ પ્રતિબંધિત વિસ્તારમાં જ્યાં તમે એવું કહો છો કે સવારના 8 થી રાતના 10 સુધી આ કોઈએ આવવું નહીં, એ વાહનો 20-20 કિલોમીટર સુધી અંદર આવે, તમારી આખી વણઝાર હોય, ફોજ હોય, અને તોય તમને દેખાય નહીં. આ એક મને નવાઈ લગાડનારી વાત છે. આપણે એવું કહીએ છીએ કે આતંકવાદી હુમલા થતા હતા એ બંધ થઈ ગયા, બહુ સારી વાત છે. પણ જયારે થતા હતા ને ત્યારે કોઈ શહેરમાં 30-30 લોકો એક વર્ષમાં નહોતા મરી જતા. આ તો ખાલી એક શહેરની બસની સુવિધા જે મારા તમારા માટે એ 30-30 લોકોને ટાળી દે. આવા બધા હું ખટારાની વાત તો અલગ કરું છું. અને એ શહેરની બહાર તમે કોઈ આ રિંગ રોડની બહારના બધા વિસ્તાર ગણો તો મહાનગરપાલિકામાં તે ગણાતા નથી. તો કે એ બહાર છે. તો કે ક્યાં? તો કે અમદાવાદ રૂરલમાં છે. જો તમે અમદાવાદ રૂરલ અને શહેરના એ વિસ્તારોને મેળવીને આ ટ્રક અને બસની નીચે આવી જતા લોકોની સંખ્યાને ગણો તો આ ભારતમાં 10 વર્ષોમાં આતંકવાદી હુમલામાં જેટલા લોકો નહીં મર્યા હોય એટલા આપણા 1-1 કરોડના શહેરમાં લોકો મરી જાય છે. હું તમને એક બીજો કિસ્સો કહું. રાજકોટમાં એક માં એના દીકરા સાથે દુકાનેથી નાસ્તો લઈને ઘરે આવતી હતી. એ સીસીટીવી તમે પણ જોયા હશે. એક સિટી બસ વાળો એક નફટ માણસ એક યુ ટર્ન લે છે. કોઈ પણ વાંક વગર માની સામે એક દીકરાને દર્દનાક મોત મળે છે. એ દ્રશ્યો તમે જોશો તો તમને ખબર પડશે. પણ ખબર નહીં એ રોજીરોટીની શોધમાં ગુજરાતના શહેરોમાં આવેલા આવા પરિવારોના એ અકસ્માતે મૃત્યુ થાય તો આપણે કાયદો તોડનારાની સામે એ મીણબત્તી લઈને નીકળતા નથી. આપણે પોલીસ, કલેક્ટર કે કમિશનરને સવાલ નથી પૂછતા કે તમારી સત્તાની જે હાક વાગે છે એ શહેરમાં રોજીરોટી કમાવા આવવું એ અમારો કોઈ ગુનો છે? તમે કોઈ કલ્પના તો કરો કે અમદાવાદ શહેરમાં એક વર્ષમાં મારી અને તમારી સુવિધા માટે જે બસ ફરે છે, આ લાલ બસે 400 એક્સિડન્ટ કરે. વર્ષે 20-23 લોકોને ટાળી દે, એનો જીવ લઈ લે. તો કેટલાય તો આજીવન ખાટલામાં જિંદગી એ કાઢી નાખતા હશે, મજબૂર બનતા હશે. કેટલાય લોકો આ બસને કારણે જાતે ના ચાલી શકે એવું જીવન જીવતા જ હશે. અને એવા કેટલાય પરિવારો હશે જે પરિવારને આ કાળમુખી બસ એ આખો ગળી ગઈ હોય. ઘરમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ હોય, એના હાથ પગ જો આ બસે ટાળી દીધા, એના નશેડી ડ્રાઈવરે ટાળી દીધા, તો એવું સમજવું કે એના ઉપર નભતા એ 4 લોકોનો જીવ તમે એમનામ લઈ લીધો. નોંધાઈ છે, એક માણસનો એક્સિડન્ટ થયો, એને દાખલ કર્યો, મરી ગયો કે જીવે છે. પણ કેટલા લોકો એક માણસ અપાહિજ થાય તો મરી જાય એની ચિંતા એ તમારે કરવાની જરૂર છે. તો આપણા સત્તાધીશોની એ સૂઝને કારણે આ તમામ શહેરોમાં સિટી બસ સેવા એ ખાનગી કોન્ટ્રાક્ટરને આપી દીધી છે. એમના ચૂંટાયેલા કોઈ કોર્પોરેટર હશે, એની પાસે બસનો કોન્ટ્રાક્ટ હોય, કાં તો કોઈ નેતાનો એમાં ભાગ હોય અને નામ બીજાનું પણ હોય. તો 10,000 રૂપિયામાં એ ગામના નશેડી લોકોને આ બસવાળા શોધી લાવે બસ ચલાવવા. તમારું જે થવું એ થાય. રોડ ઉપર દારૂ પીને ચલાવે, કોઈનો જીવ લઈ લે તો એમનું પેટનું પાણી ન હાલે, એને પૈસાથી મતલબ છે. મહાનગરપાલિકા એને દર મહિને કેટલા પૈસા આપે છે એક બસના, એની યાર મતલબ છે. તો તમારે તો ખાલી મત આપવા કામમાં આવવાનું છે. તમારો જીવ કિંમતી છે એવું કીધું કોણે? એ સવાલ તમારે તમારી જાતને પૂછવાનો. એ બસ ચલાવીને એનું પૂરું જ નથી થતું તો એ શેના માટે તમારા જીવની એ ચિંતા કરે? 10,000 રૂપિયામાં એ બસ ચલાવનારો વ્યક્તિ એ તમારી ચિંતા કરે શેના માટે? બીજું કે સિટી બસમાં આ લોકો જેને ડ્રાઇવિંગ કરવા ગોતી લાવે એ ક્યાંય ના હાલતો હોય ને એવા લોકો હોય. બિચારા બાઇક અને સાયકલ વાળાને તો એ કોઈ ગણે જ નહીં. ખબર નહીં ગાંજો પીને ચલાવતા હશે કે કેમ. આપણને ક્યારેક દયા આવે, મને હું તો ઘણી બધી વાર જોઉં છું કે આ શહેરની હાલત તો જો. કોઈ એક બાઇકની લગોલગ એક સિટી બસ વાળો એ બસ ચલાવતો હોય. બાઇક વાળાને કોઈ કારણસર જો બ્રેક મારવાની થઈ તો ગયો કામથી, એક જ સેકન્ડમાં મોત. અને મોટી વાત એ છે કે આવડી મોટી ઘટનાઓ બને પણ કોઈને ફેર પણ નથી પડતો. તો પીડા જેને ભોગવવાની છે એ સામાન્ય માણસ છે. જે લોકો પીડા આપી રહ્યા છે એમનું એક વિષ ચક્ર છે. બિલ્ડિંગો બાંધનારાને સામાન જોઈએ ત્યારે સામાન જોઈએ તો એનો ટ્રક એ શહેરમાં આવવો જોઈએ, ગમે ત્યારે આવે. ખબર નહીં 10-15 હજાર રૂપિયામાં બધું મહેનત થતું હશે કે કેમ. ટ્રકનો માલિક કાં તો પોલીસ વાળો હોય અને કાં તો નેતાનો ભાગીદાર હોય, તો એને પણ એકદમ ફ્રી એક્સેસ શહેરમાં મળતો હશે. એ પોલીસ વાળો જેની રોકવાની જવાબદારી છે
એ કાં તો 100-200 રૂપિયામાં પડી જતો હશે, એમાં મહેનત થતો હશે, અને કાં તો એને એક નંબરનું લિસ્ટ મળ્યું હોય કે આટલા ખટર આવે તો રોકવાના નહીં, તમારું ને મારું જે થવું એ થાય. તો કોઈને કઈ પડી છે કે નહીં, લોકો મરતા જાય, ઘર નંદવાઈ જાય, આ રોકવું છે એવી ઈચ્છા શક્તિ કોઈની નથી. એ કરુણ ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓને આપણે શ્રદ્ધાંજલિ તો આપીએ, પણ એ પરિવારો પ્રત્યે સંવેદનાઓ પણ રાખીએ, પરંતુ આ સવાલો સત્તાધીશોને પણ કરીએ કે અમારી જિંદગી તમે આટલી સસ્તી કેમ બનાવી દીધી. તો આજનો આપણો વિષય છે ગુજરાતમાં જીવ આટલો સસ્તો કેમ છે. આપણી સાથે 7 વક્તાઓ છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. ડોક્ટર દોશી છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. આરસી પટેલ છે, એ નિવૃત્ત ડીવાયએસપી છે. જીએમ પટેલ સાહેબ છે, એ નિવૃત્ત આરટીઓના અધિકારી છે. મોહિતભાઈ શાહ છે, એ માર્ગ સુરક્ષા સમિતિના ચેરમેન છે. ઘણા બધા પ્રયત્નો એ આ પ્રકારના અકસ્માતોને રોકવા માટે થયા છે. દક્ષાબેન સોલંકી છે, એ અકસ્માતમાં એમના હસબન્ડનું મોત થયું ને એના પછી છેલ્લા 1 વર્ષથી એમના પતિના મોતની સામે એ ન્યાય માંગી રહ્યા છે, હજુ પણ લડી રહ્યા છે. એને પણ હું રાજકોટથી કનેક્ટ કરું છું. વેદભાઈ પાંડે છે, મેં અમદાવાદનો જે કિસ્સો કીધો, નાના અને દોહિત્રીનું મોત થયું એ ઘટનામાં એ ટ્રકે એમનો જીવ લીધો, એમના પરિવારમાંથી વેદભાઈ આપણી સાથે છે. તો વેદભાઈ, મારો સૌથી પહેલો સવાલ એ છે કે જ્યારથી એ ઘટનાને મેં જોઈ છે, હું એ કલ્પના નથી કરી શકતો કે આ મારું શહેર એ મારું અમદાવાદ હોઈ શકે, જે શહેરમાં મારો ભાઈ, મારા પિતા, મારી માતા, મારી બહેન કે મારી પત્ની કે મારી દીકરી એ એક્ટિવા, સ્કૂટર કે સાયકલ લઈને પણ એના કોઈ કામે જાય છે. હું એ બિલકુલ કલ્પના નથી કરી શકતો કે એક નાના એની દોહિત્રીને લઈને શાળાએથી આવતા હોય, એક ટ્રક એની પાછળ આવે. જે સમયે આ અમદાવાદના પોલીસ કમિશનરનું એ જાહેરનામું છે કે આ વિસ્તારમાં કોઈ ભારે વાહન એ પ્રવેશી નહીં શકે, એ ધોળા દિવસે એ નાના અને દોહિત્રીનું મોત થાય, એના સીસીટીવી આવે, તો હું આજે પણ નથી માની શકતો કે મારા અમદાવાદમાં આ ઘટના બની શકે. પણ એ વાસ્તવિકતા છે કે બની છે અને રોજ બને છે. તો હું પણ એ આઘાતમાં છું, અમદાવાદ શહેરનો એક નાગરિક પણ આઘાતમાં છે. પણ મને બરાબર ખબર છે કે આપણી સિસ્ટમને આ બધું કોઠે પડી ગયું છે. એના માટે માત્ર એક ફેટલ છે, 2 લોકોના મોત છે. એક ખાનાપુરથી એ ટ્રકના ડ્રાઈવરને પકડવાની પણ થઈ હશે, કેસ નોંધવાની પણ થઈ હશે, અકસ્માતે ગુનો થયો એ પણ નોંધવાની કાર્યવાહી થઈ હશે. પણ હું એ સમજવા માંગુ છું કે ધોળા દિવસે આવેલી આ ટ્રક, તમે લોકોએ, એ પરિવારે, એ પોલીસને એ કોઈએ સવાલ પૂછ્યો કે નહીં કે આ ટ્રક આવી કેવી રીતે આ શહેરમાં? કોઈએ હું સમજુ છું કે પરિવારની સ્થિતિ અત્યારે તો નહીં હોય, પણ તમે લોકોએ કોઈએ સવાલ પૂછ્યો કે નહીં કે આ ટ્રક એ આવી કેવી રીતે જેને મારા પરિવારમાં 2 લોકોના જીવ લઈ લીધા? વેદભાઈ. સૌથી પહેલા તો જે આ પરિવાર ઉપર જે આ દુઃખનું આ ફાટ્યું છે, એ પરિવાર પ્રત્યે આપણી પૂરી સંવેદના છે. અને દુઃખની આ ઘડીમાં પ્રભુને હું વિનંતી કરું કે પરિવારને આ દુઃખ સહન કરવાની તાકાત આપે, શક્તિ આપે. હવે વાત કરીએ આપણે કાયદા વ્યવસ્થા, ખાસ કરીને ટ્રાફિકને લગતી, તો અત્યારે જે હાલના સંજોગોમાં 2-5 મહિનાથી પહેલા બી કથળતી જતી, પણ અત્યારે વધારે પડતી કથળી ગઈ છે કાયદા વ્યવસ્થા. કેમ કે ખાસ કરીને જે મોટા વાહનો છે, પ્રતિબંધિત વાહનો છે, જે ડમ્પર છે, લક્ઝરી છે, બેફામ રીતે શહેરમાં પ્રવેશ કરે છે. 8 થી 10 માં પ્રતિબંધ છે પ્રવેશવાની દિવસમાં. પરિવારની વાત કરું છું, એ મને ખબર છે, આ ગામના લોકોને પણ ખબર છે. પણ એ આ ઘટના બની, જેના પીડિત પરિવારમાંથી તમે આવો છો, એ તમે લોકોએ કોઈ સત્તાને સવાલ પૂછ્યા કે નહીં? એ પોલીસને પૂછ્યું કે નહીં કે આ ટ્રક આવ્યો કેવી રીતે આ શહેરમાં? તમે પૂછ્યું કે નહીં કોઈએ? આ પૂછવાની સત્તા હવે છે જ કે હવે તો શું છે કે જે આ લોકો કોઈ કાર્યવાહી કરે ઉચિત, તો આપણે કંઈક થાય કે ભાઈ આ લોકોએ કર્યું, કે એના માલિક ઉપર કોઈ કાર્યવાહી કરે, કે એના ડ્રાઈવર ઉપર. અને ડ્રાઈવરો બી મોટે ભાગે બધા લાયસન્સ વગરના જ હશે, અડધા તો લાયસન્સ વગરના હશે. જે ચલાવતા હોય એ બી દારૂ પીને ચલાવતા હોય છે બેફામ. અને એ બી પેપરમાં આવેલું જ છે કે ડ્રાઈવરે ફૂલ પીધેલી હાલતમાં હતો. ઓકે, એનો માલિક કોણ છે? અને એ બી શહેરની અંદર એનો માલિક કોણ છે? ના, હજી કોઈ ખબર નથી.
ના, હજી ખબર નથી પડી માલિકની. ઓકે. ડ્રાઈવરનું મેડિકલ કરાવ્યું, એટલે એનું લોહી બોહી લઈને નમૂના લઈને એને પીધેલો હતો કે નહીં એ તપાસ હવે કરાવી. એ હજી અમારી જોડે કોઈ એવું રિપોર્ટ આવ્યું નથી, છતાં પેપરના માધ્યમથી ખબર પડી કે કંઈક આલ્કોહોલિક હતો, દારૂ પીધેલી હાલતમાં હતો. મને તો વેદભાઈ એકવાર એવું પેપરના માધ્યમથી ખબર પડી. મને સવાલ થાય છે કે ચલો તમારા કોઈ ભાઈ બહેન કે નથી, પણ તમારા પરિચિતમાં છે, તમારા લોકોએ ભણેલા ગણેલા લોકોએ આ બધું ના પૂછી લેવું જોઈએ એ સમયે. આ બધી મારી અને તમારી આ જે નિષ્કાળજી છે ને એનું પરિણામ છે. હવે માનો કે મેડિકલ નહીં કરવું હોય તો એ ડ્રાઈવર કાલે ઉઠીને છૂટી જશે, એની પાસે પુરાવો શું છે કે પીધેલો હતો ને ટ્રક ચલાવતો હતો. તો તમારે લોકોએ આવડી મોટી ઘટના બની, તમારે લોકોએ ના પૂછવું જોઈએ. જે અત્યારે આ જે ઘટના ઘટી એના પછી હવે એમાંથી બહાર નીકળ્યા પછી આ આઘાતમાંથી પછી આ બધા સવાલો આપણે કરીશું. અત્યારે તો આપણે તંત્ર તરફથી રાહ જોઈએ છે કે એ લોકો અત્યારે પ્રાથમિક કાર્યવાહી શું કરે છે. જે પ્રાથમિક કાર્યવાહી ત્વરિત કાર્યવાહી હોવી જોઈએ, જે કમસે કમ જે કાર્યવાહી થવી જોઈએ એ લોકો કર્યું છે કે નહીં શું એ તમને નથી ખબર? તો ત્વરિત કરી કે ધીમી કરી એ તમે ક્યાંથી જાણવાના છો? ચલો હું એવું સમજુ છું કે આવી કોઈ ઘટના બને તો એવા પરિવારની બાજુમાં આપણા જેવા મિત્રો પણ હોવા જોઈએ, જે 5 સવાલ જઈને પોલીસ સ્ટેશનમાં પૂછે તો એ કાર્યવાહીની ખબર પડે. તમને કઈ ખબર જ નથી. મને નથી લાગતું કે એ બિચારાને કોઈ ન્યાય મળે ને એ પોલીસ વાળાને કોઈ મજબૂર કરે કે તારે આની સામે માનવવધનો ગુનો નોંધવો પડશે. ઓકે, ચલો પટેલ સાહેબ, હું તમને પૂછું છું કે જયારે આવી કોઈ ઘટના બને ને પોલીસ વાળો જયારે એ ઘટના સ્થળે જતો હશે તો એને ક્યારે એવો અનુભવ થતો હશે કે આ મારા બાપુજી પણ હોઈ શકે ને મારી દીકરી પણ હોઈ શકે કે મારી દોહિત્રી પણ હોઈ શકે? આ સવાલ એક પોલીસ વાળા તરીકે હું તમને પૂછું છું. પટેલ સાહેબ. બિલકુલ આ સવાલ દરેક વ્યક્તિ જે માનવ માત્ર ને થાય છે. જે વાહન લઈને જતો હોય છે એને ડર પણ હોય છે, અને આવો અકસ્માતનો બનાવ બને ને ત્યારે જેને સમાચાર મળે છે કે અહીંયા એક્સિડન્ટ થયું છે, અહીંયા એક માણસનો જીવ ગયો છે કે 2 માણસ મરી ગયા છે, તો જેટલા માણસો એ સાંભળે છે દરેકને ચિંતા થાય છે કે મારું તો નહીં હોય, મારા ઘરમાંથી નહીં હોય, આપણો ભાઈ નોકરી ગયો છે, કામ ધંધે ગયો છે, સ્કૂલમાં ગયો છે, એમાંથી તો કોઈ નહીં હોય. આવી બધા સવાલ સ્વાભાવિક છે. એ પોલીસને પણ થાય છે. પોલીસ વાળો જયારે અકસ્માતનો જયારે વર્ધી મળે છે, જાણકારી થાય છે અને સ્થળ ઉપર જવા નીકળે છે ત્યારે એને 100% આવા વિચારો આવતા હોય છે. કેમ કે એનો પણ પરિવારો, એના પરિવારો, એના મિત્રો, એના સગા એ પણ રોડ ઉપર કામે નીકળેલા જ હોય છે, અને એવા સમયે ચોક્કસ પોલીસને ચિંતા થાય છે, જનતાને પણ ચિંતા થાય છે. નહીં, પણ છતાં પણ એ ટ્રક જયારે જેટલા પણ 4 રસ્તાથી પટેલ સાહેબ પસાર થયો હશે, ક્યાંક બધી જગ્યાએ પોલીસ વાળા તો ઉભા હશે. એની પાસે તે રોકવાની સત્તા છે, એની સામે પગલાં લેવાની સત્તા છે, એની સામે દંડ કરવાની સત્તા છે. એક કોન્સ્ટેબલ પણ આ કામ કરી શકે. હું હજુ પણ એ માની નથી શકતો કે એક શહેરના રિંગ રોડથી દૂર 20-20, 25-25 કિલોમીટર, 30-30 કિલોમીટર આખું શહેર ભેદીને પેલા છેડે કેવી રીતે જતા રહે છે. બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે, અને આ યક્ષ પ્રશ્ન છે. હું તમને કહું કે ટ્રાફિક વિભાગની આ સંપૂર્ણ જવાબદારી છે, આરટીઓ વિભાગની સંપૂર્ણ જવાબદારી છે. નોટિફિકેશનનો કડકમાં કડક અમલ કેમ નથી થતો? નથી એટલે થતો કે સરે એ લોકો પાસે છૂટા પૈસા તૈયાર જ રાખતા હોય છે. જેવો પોલીસ રોકતી પણ હોય છે, પોલીસ કઈ આંધળી નથી, પોલીસ રોકતી પણ હોય છે, પણ એ તરત જ રોક્યું, સાઈડમાં લઈ ગયા, સાઈડમાં ઉભો રાખ્યો, એ કંઈક પકડાવી દે અને આગળ ચાલતો હશે. આ પ્રેક્ટિસ સિવાય ભારે વાહન શહેરમાં પ્રવેશી શકતું નથી. જે નાકા ઉપરથી પ્રવેશતું હોય છે ત્યાં, અને જે ડેસ્ટિનેશન ઉપર જવાનું છે ત્યાં સુધી જેટલી રસ્તામાં આવતી ચોકડીઓ ઉપર અથવા તો રસ્તાઓ ઉપર જ્યાં પોલીસ એમને ઇશારો કરે, રોકે, તો એ તરત રોકાઈ જતા હોય છે. અને જે વહીવટ કરવાનો હોય છે, કેમ કે વહીવટ એ કેસ નથી બનાવતા, એ કોઈ કેસ બનાવતું નથી, ફક્ત વહીવટથી પતાવી દે છે, એટલે 20 કિલોમીટર સુધી અંદર આવી શકે છે. જીએમ પટેલ સાહેબ, મને એક સવાલ એ થાય છે કે ઘણી બધી વાર હું જોઉં છું કે એ ટ્રક એટલી બેફામ રીતે ચાલતા હોય, તમે એવું કહી દેશો કે ભાઈ એ તો ટ્રાફિકના હવાલે છે ને, ટ્રાફિકની જોવાની જવાબદારી છે. પણ મારી સમજણ એવું કહે છે કે એક જિલ્લાનું આરટીઓ એવું નક્કી કરી લે કે કોઈ 100, 200, 500 ને 1000 રૂપિયામાં પડવાનું નથી.
જેટલા પણ ગેરકાયદે ચાલે છે, 1 નંબર ઉપર 2 ટ્રક ચાલે છે અને જેટલા પણ લોકો શહેરમાં એ ગુનાઓને કરતા ફરે છે એને એક પકડી જ લેવાના છે. હું એવું સમજુ છું કે આરટીઓની નજરમાંથી 30 દિવસમાં બધા જેટલા પણ આ નશેડી અને ગુનેગારો છે ને બધાએ તમારી નજર સામે હોય કે ના હોય? તમારી વાત બિલકુલ સાચી છે. આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ પહેલા તો સંયુક્ત અને નિયમિત ચેકિંગ કરવું જોઈએ. ખાલી ડ્રાઈવ પૂરતું અત્યારે ચેકિંગ થાય છે. હા, એ ચેકિંગમાં મિકેનિકલી ખાસ કરીને બ્રેક, રેડિયમ પટ્ટી, રિફ્લેક્ટર, બ્રેક લાઇટ અને ફિટનેસ અને ટેક્સનો પુરાવો એ સંપૂર્ણ ચેક કર્યા પછી ઓકે હોય તો જ વાહન આગળ જવા દેવું જોઈએ, નહીં તો એને ડિટેન કરવું જોઈએ. બીજું ઓવરલોડ, જે વાહન ઓવરલોડ હોય તો પણ એને ત્યાં ડિટેન કરવું જોઈએ, એનો સખતમાં સખત દંડ ભરાવવો જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે જે પ્રતિબંધિત વિસ્તારની વાત આવી, તો પ્રતિબંધિત વિસ્તારમાં અમુક વાહનોને સ્પેશિયલ પરમિટ આપે છે ટ્રાફિક પોલીસ. તો એ પરમિટનું સ્ટીકર છે ને કાચ ઉપર ચોંટાડવું જોઈએ અને એમાં એની એક્સપાયરી ડેટ લખેલી હોવી જોઈએ, જેથી કરીને ધારો કે સીસીટીવી દરેક 4 રસ્તા ઉપર છે, સીસીટીવી ચેક કરવામાં આવે તો એ વાહન કેટલી વખત અંદર પ્રવેશ કર્યું અને એક્સપાયર થયા પછી બી પ્રવેશ કર્યું, એના પુરાવા ઉપરથી કેસ બનાવીને વાહન ડિટેન કરવું જોઈએ અને એનો દંડ લેવો જોઈએ. તો કદાચ આ બધી ઓછી થઈ શકશે એવું મારું માનવું છે. પણ એમ નહીં, એટલે મને એટલે હવે તો તમે નિવૃત્ત થઈ ગયા, તમારું કોઈ એમથી કંઈ કરી ન લે, પણ મને ખાલી એટલું કહો કે આવું બધું થતું કેમ નહીં હોય? તમે એવું કહો કરવું જોઈએ, વાત સાચી, કરવું જોઈએ, હું કહું છું કે આ કરવું જોઈએ, પણ થતું કેમ નહીં હોય? થવામાં એવું છે કે આ પરમિટ અત્યારે ટ્રાફિક પોલીસ આપે છે. મારું મેં એવું કીધું માનવું છે તમે કે કહેશો, ટ્રાફિક હા. પોલીસ પરમિટ આપતા પહેલા આરટીઓ નો રિપોર્ટ મંગાવવો જોઈએ કે મિકેનિકલી વાહન ફિટ છે કેમ, એનું ફિટનેસ સર્ટિફિકેટ છે, એનું વીમો ઓકે છે. પ્રોબ્લેમ બ્રેકનો નથી, પ્રોબ્લેમ એ છે કે ભૈક પીધેલો હતો તો બ્રેક મારે તો લાગે ને. એ ક્યાં એમાં એ રેડિયમ ને બ્રેક ને એની વાત આવે છે? મુદ્દો એ છે કે આવ્યો કેવી રીતે અંદર? આવો જ ના જોઈએ પહેલા પ્રતિબંધિતમાં, વાહન દાખલ જ ના થવું જોઈએ. ફાઇન, ચલો મોહિતભાઈ, તો તમે બધા સુરક્ષા માર્ગ સુરક્ષા કમિટી ને એવું બધું તમે કરતા હો છો, મને તમે અનુભવ કહો કે મારા શહેરમાં, અમદાવાદ શહેરમાં અને ગુજરાતના તમામ શહેરોમાં આ બધું બંધ થાય કે ન થાય? હું તો ફ્રેન્કલી ઓપિનિયન માંગુ છું, બંધ થાય કે ન થાય? બંધ થાય, સાચી વાત છે, બંધ થાય. પણ બંધ ક્યારે થાય કે જયારે પોલીસ કાગળ પરથી બહાર આવે ત્યારે, આરટીઓ કાગળ પરથી બહાર આવે ત્યારે, જે પોઈન્ટ ઉપર પોલીસ ઉભી રહે છે 2 જવાન ઉભા હોય છે, 3 ટ્રકો પસાર થાય છે, એ લોકોને મંજૂરી આપવી જાહેરનામું તો છે જ, અંદર આવવાની મંજૂરી નથી, સમજી લો. પણ ક્યાંક આ ખાડા કામ કરીને પ્રવેશ આપે છે, ક્યાંક કટકીનો સવાલ આવે છે, મોટો કટકીનો સવાલ હું કહું છું. કારણ કે અમે તો જોયેલું છે, અમે ઉભા હોય છે પોઈન્ટ ઉપર તો બી પોલીસ વાળાઓ ખાલી બાઇક કાર પકડે છે, ટ્રકો તો નથી પકડતા, લક્ઝરી બસને પણ નથી પકડતા. હા, બોલો. કડક કાયદો તો છે જ, કાયદો તો છે જ, પણ કાયદાને કડક અમલ થાય જવાબદારી પોલીસ વિભાગની છે ને આરટીઓની છે. આરટીઓ તો ખાલી ઓફિસમાં જ કામ કરે છે, રોડ ઉપર મને આરટીઓ વાળા દેખાતા જ નથી, સમજી લો. હું આખા રાજ્યનો પ્રવાસ કરું છું, ઘણી વાર મેં રજૂઆતો કરી છે, આરટીઓ ખાલી રાત્રે દેખાય છે કટકી લેવા માટે, હવે ઉપર દિવસે આરટીઓ દેખાતી નથી. આરટીઓ ખાલી કટકીમાં જ કામ કરે છે. એ કટકી બંધ થવી જોઈએ, એની તપાસ થવી જોઈએ અને લીગલી જે પ્રવૃત્તિ જે આપણે જાહેરનામું બહાર પાડ્યું છે સરકારે, એ જાહેરનામાનો અમલ દરેક વ્યક્તિએ કરવાનો હોય છે. પણ પોલીસ વિભાગ જે જવાનો હોય છે એમને બી ખબર નહીં હોતી કે જાહેરનામું છે કે નહીં. પોઈન્ટ ઉપર જે માણસ ઉભા હોય છે એને પૂછવું કે ભાઈ 12 થી 4 ની અંદર વ્હીકલ જાય છે, બસો, જાહેરનામું છે? ટ્રાફિક પોલીસ ખબર નથી હોતી સાહેબ કે જાહેરનામું છે કે નહીં. મનીષભાઈ, તો આ કાયદોનો ભાવ છે. ઓકે, સમજી ગયો મનીષભાઈ. તો આ માનો કે સત્તા પક્ષ વાળાને તમે લોકો કઈ એ પ્રશ્નમાં બતાવી શકો કે ન બતાવી શકો કે આ તમે રહેતા આ શહેરમાં એ સ્થિતિ કરીશું નાખી? તો 2 વસ્તુનો ડર એ અમદાવાદ વાળાને હંમેશા લાગતો હશે. એક કે પેલા પીળા કલરના જે ડમ્પર ચાલે છે ધમધમાઈને જબરજસ્ત સ્પીડે ચાલે, એટલે 8 થી 10 અને 8 થી 11 ની 80 ને 83 કોઈ પ્રશ્ન જ નથી. તમે 12 વાગે મળે, 3 વાગે મળે, 4 વાગે મળે, સાંજે 6 વાગે મળે, જયારે તમારે ત્યાં રસ્તાઓ હાઉસફુલ હોય. અને બીજી પેલા લાલ બસ કહેતા હતા, હવે તો કેસરી આવી ગઈ, ધોળી આવી ગઈ ને પીળી આવી ગઈ, એ બસો આવી ગઈ, લાલ બસનું રિપ્લેસમેન્ટ થઈ ગયું. આ 2 મોત છે એ અમદાવાદમાં ગમે ત્યારે ગમે એને ફરકી જાય. એ સિલસિલો અમે સુરતમાં પણ શરૂ થયો, વડોદરામાં પણ થયો અને રાજકોટમાં પણ થયો. જેમ જેમ શહેર મોટા થતા ગયા એમ એ બેફિકર
નેતાઓની અધિકારીઓની સત્તાધીશોની વધતી ગઈ તો મોત મળવું એ બરાબર છે કે તમે આવ્યા ગામડેથી અને તમે શહેરમાં કંઈક કમાવા બમાવાનું બધું કે જેવું કંઈક સેટ કર્યું તો બની શકે કે તમારા ઘરના એક પરિવારનો એ ભૂકો બોલાવી દેશે. ઓકે, તો અમે તમે લોકો કંઈક કરી શકો કે નહીં? હું એક કોન્ક્રીટ એક રસ્તાની વાત કરું છું જ્યાં બધા લોકો સાથે ચાલી શકે અને આ મોતને બંધ કરાવી શકે. નિશ્ચિતપણે હેમંતભાઈ, સમગ્ર રાજ્યને સ્પર્શતો અને માનવ જિંદગી માટે સૌથી મોટો વિષય એ જાહેર પરિવહન વ્યવસ્થા સાથે માતેલા સાંજની જેમ રસ્તા જેટલા અસુરક્ષિત અને રસ્તા ઉપર વધતા જતા મોત અકસ્માતના કારણે માનવ જિંદગી જે રીતે હોમાઈ રહી છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. તમે બહુ સ્પષ્ટપણે કીધું કે આ કોંગ્રેસ ભાજપ કરતા બધાની જવાબદારી એટલા માટે છે કે સત્તાધારી પક્ષ વિપક્ષ, પણ સત્તાધારી પક્ષને એટલા માટે કે તંત્ર એમની આગળ છે, પણ સાથે સાથે વિપક્ષ તરીકે પણ આપના ધ્યાન માટે એટલા માટે મૂકું વીટીવીના માધ્યમથી કે હું વિદ્યાર્થી નેતૃત્વ જ્યારે કરતો હતો, NSUI-માં હતો, NSUI પછી યુથ કોંગ્રેસમાં મેં સતત 10 વર્ષ કોલેજની અંદર લોકોને ટ્રાફિક જાગૃતિ માટે અને ટ્રાફિકના ઓલા માટે એક રાજ્યવ્યાપી મુવમેન્ટ અમે કરેલી અને એના અમને ફળ પણ સારા મળ્યા હતા અને અમને ખુદને પણ લોકો તરફથી સારો સહકાર મળતો હતો. આપણે શાળા કક્ષાએ, કોલેજ કક્ષાએ બધી જગ્યાએ દેખાવ પૂરતી 10 દિવસ પૂરતી ડ્રાઈવ થાય એની બદલે એ રેગ્યુલર થાય. સાથે સાથે મા બાપો પણ પોતાના બાળકને જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરીને મૂકવા જાય તો સારું, એને ટીનેજરને વાહનો આપવા એ પણ એક પ્રકારનું જોખમ છે, સામેવાળા માટે પણ જોખમ ને પોતાના બાળક માટે પણ જોખમ. સાથે સાથે આ માત્ર આ શહેરોનો કે એનો પ્રશ્ન નથી હેમંતભાઈ, રાજ્યની અંદર જ્યાં માટી ચોરી, જ્યાં રેતી ચોરી, બે રોકટોક ખાણ ખનીજનું ખનન થાય છે, ત્યાં માતેલા સાંજની જેમ આ ડમ્પરિયાઓ રાતોરાત એમાંથી મોટા પાયે ચાલી રહ્યા છે. અને આપણે જોયું હશે તાજેતરમાં ભાવનગરની અંદર 10 દિવસની અંદર 14 થી વધુ લોકો ડમ્પરના અકસ્માતમાં ભોગ લેવાના. અને આ રાજ્યની અંદર સૌથી ચિંતાનો વિષય આપણે ડમ્પરનો વિષય જે આપણે આજે લીધો છે. તેવા સંજોગોમાં હું આ વીટીવીના માધ્યમથી કહું છું કે NSUI યુથ કોંગ્રેસ, અમારી કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ જવાબદારીપૂર્વક એ વાતને માનીએ છીએ કે રાજ્યના નાગરિકોને રસ્તા ઉપર સલામતી મળવી જોઈએ અને એમાં અમારે જે યોગદાન આપવું પડે એ અમે પ્રમાણિકતાથી આપશું. એ વિધાનસભાના પટલ ઉપર હોય કે વિધાનસભાની બહાર હોય, આ માનવ જિંદગીનો સવાલ છે અને માનવ જિંદગી સલામત રહેશે તો જ રાજ્ય સલામતી સાથે પ્રગતિ કરશે. પણ રસ્તા ઉપરના બે રોકટોક ચાલતા માતેલા સાંજની જેમ વાહનો એ જે ઘૂસી રહ્યા છે, જે વાહનની માટે સલામતી માટેનું જે કામગીરી કરે છે ભાઈ શ્રી શાહભાઈ, એમને પણ એ વાત કરીને અન્ય અમારા GM પટેલ સાહેબે કીધું ને બધા દીપકભાઈ પણ મારી વાત સાથે સહમત થશે કે સમગ્ર બાબતની અંદર તંત્ર ઉપર ખાલી તંત્રને આ નથી કરતો પણ તંત્ર આગળથી કામ લેવું પડશે અને લેવા માટે જાહેરનામું બહાર પાડનારે જાહેરનામાની અંદર એવું છે કે આપણે આ જાહેરનામા એટલા બધા બહાર પડે છે ખુદ તંત્રને જ નથી ખબર એના કામ પડતા. જેટલા જાહેરનામાનો અમલ કરાવવો એમને જેટલા પૂરતું જેની સૂચનાથી પડ્યું હોય એટલા પૂરતું જાહેરનામાનો અમલ કરાવે અને ક્યારેક એમને કોઈને કઠેરામાં મૂકવું હોય ત્યારે એ જાહેરનામું હતું તમે ભંગ કર્યો છે એનો ગુનો નોંધાય. બાકી ભારતીય દંડ સંહિતા પ્રમાણે પેલા ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે જે IPC પ્રમાણે આપણે જાહેરનામા બધા બહાર પડતા હતા એ જાહેરનામાનો મનગમતો ને મન ફાવે તે રીતે સત્તાધારી પક્ષ અને ખાસ કરીને તંત્ર ઉપયોગ કરે, ઈચ્છા થાય ત્યારે એનો અમલ ગમે નહીં કરાવવાનો, બાકી નહીં. ફટાકડાના જાહેરનામા હોય કે પછી રસ્તા ઉપરના વાહનના હોય કે આવી રીતે માતેલા સાંજની જેમ ફરતા હોય, એ BRTS થી પણ લોકો મોટા પાયે ભોગ બની રહ્યા છે. સલામત જાહેર પરિવહન વ્યવસ્થાના અભાવના કારણે BRTS-માં જે રીતે લોકોના મોત થઈ રહ્યા છે એના કારણે લોકોની માનવ જિંદગી એટલી સસ્તી થઈને ભોગ લેવાઈ રહ્યો છે. મારી છેલ્લી વાત કહી દઉં આખી વાતમાં કે સમગ્ર બાબતમાં રાજ્યની અંદર અને ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર દિવસના સમયની અંદર જે રીતે માતેલા સાંજની જેમ આ રીતે ચાલી રહ્યા છે ડમ્પરિયાઓ, એ ડમ્પરના માત્ર કઈ સરકારી કામકાજ માટે પરમિટ વાળા નથી, પરમિટ સિવાયના પણ અનેક છે અને એની મોટા ભાગે તમે જોજો ડમ્પરમાં એ ખાણ ખનીજમાં તો મોટા પાયે સરકારે પણ કબૂલ કર્યું છે. એ ભરૂચનું હોય, ઝઘડિયા બાજુનું હોય, સુરતની બાજુના જિલ્લાઓનું હોય કે સુરેન્દ્રનગર જિલ્લામાં હોય કે મોરબીમાં હોય, ડમ્પરની અંદર ડુપ્લિકેટ નંબર પ્લેટ અને કામ મોટા ભાગે નંબર પ્લેટ વંચાતી જ ન હોય. અને આના કારણે રાજ્યની અંદર માતેલા સાંજની જેમ મોત કરી, એક્સિડન્ટ કરી, રફુ ચક્કર થઈ જાય અને એની ગંભીરતાથી કોઈ નોંધ જેનો ગયો હોય વાલસોયો પરિવારનો આધાર એને જ ખબર પડે કે કેવો અમે જીવ ગુમાવ્યો છે. દીપકભાઈ,
તો એક તો આ બેઝિક ક્વેશ્ચન છે કે તમે લોકો પણ છેવટે કોઈના ભાઈ હશો, તમે પણ કોઈના પિતા હશો, તમે પણ કોઈના દીકરા હશો, અને એ સ્થિતિ જ્યારે તમે રોડ ઉપર જાઓ, તમે હાઈકોર્ટના વકીલને પણ હું આજ ભૂલી જાઉં, હું દીપક જોશી એક ભાજપના નેતાને પણ ભૂલી જાઉં, અને હું એની કોઈ પણ બીજી ઓળખને હું આજે ભૂલી જાઉં, પણ એક માણસ તરીકેની, એક શહેરીજન તરીકેની એ ઓળખની જો હું વાત કરું તો તમે પણ ક્યાંક એ રોડ ઉપર જતા હશો તો તમને એવું નથી થતું કે જે કિસ્સાઓ હું જોઉં છું, જે રીતે મોતને હું જોઉં છું, જે રીતે આ શહેરનો સામાન્ય નાગરિકે પીડાઈ રહ્યો છે, એ પીડા બીજા લોકોને કેમ નથી દેખાતી? કે આજે એ કોઈ પૂછનારું છે કે ભાઈ જે પોલીસે આનું પંચનામું કર્યું એણે એની સામે ગુનો શું નોંધો? જેની મેડિકલ કરાવવાની જવાબદારી હતી એણે એ મેડિકલ કરાયું કે નહીં? જે એને શોધનારી વ્યક્તિ છે, જે આ કેસનું સંશોધન કરે છે, એણે તપાસ કરી કે નહીં કે ભાઈ આનો માલિક કોણ છે, આની પાસે પરમિટ હતી કે નહીં, એની નંબર પ્લેટ ઓકે છે કે નહીં, એણે કોઈ કાયદા કાનૂનનું પાલન કર્યું છે કે નહીં? અને સૌથી મોટો સવાલ જે મને લાગે છે કે આ ટ્રક એ શહેરની અંદર 15 કિલોમીટર એ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયો, એ આવી ગયો, તો ત્યાં સુધી આવતા એ તમામ લોકો હતા, એમાં કોની જવાબદારી હતી? એ કોઈને સવાલ થાય કે નહીં? એ કોઈને દિલમાં એવું થાય કે નહીં ચલો હું 1, 2, 5, 10 કિસ્સાઓમાં હું કોઈ દાખલો બેસાડીશ, આપણે દાખલો બેસાડીશું, અને તો એ 11મો અકસ્માત આ ગામમાં થતો અટકશે, તો તમને લોકોને એ ભાવ થાય છે કે નહીં? હેમંતભાઈ, ખૂબ ગંભીર અને ચિંતાજનક આ પ્રશ્ન છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોયું છે, થોડાક સમયથી જે ડેવલપમેન્ટ અને જે થઈ રહ્યું છે વિકાસ, અને અંદરના ભાગમાં જે થતું હોય છે અને ડમ્પરો જે પ્રવેશતા હોય છે, અને એના લીધે જે આ અકસ્માતો જે થાય છે, ખૂબ ચિંતામાં આપણા માટે ઊભી કરી છે એમણે. ઘણાના મૃત્યુ થયા છે અને એ પોતે ઘરનો માણસ પોતે ખોયો છે એવું બની છે. હું માનું છું બધાને એક વાત તો એક બરાબર આવ્યું છે કે આની અંદર ઇમ્પ્લિમેન્ટેશનનો જે સ્ટેજ આવે છે એની અંદર થોડોક સુધારો કરવાની જરૂર છે અથવા તો કડકાઈ કરવાની જરૂર છે. પણ હું એટલું કહીશ કે એને પણ આપણે રોકી શકતા નથી. ધારો કે ડમ્પર સિટીમાં આવે છે ને રોકી શકતા નથી, પણ આ વસ્તુ જે બની રહી છે એને કેવી રીતે આપણે બંધ કરીએ અથવા તો મિનિમાઇઝ કરી શકીએ અથવા તો સંપૂર્ણ બંધ થાય એના માટેના આપણે પગલા ભરવા જોઈએ એ બાબત છે. આમાં ઓથોરિટી પણ આવે છે, ટ્રાફિકનું પણ આવે છે, અને બીજું પબ્લિક એટ લાર્જ એ પણ આવે છે. કારણ કે ઘણી વખત એવું છે કે પ્રતિબંધ છે ધારો કે તો સવારના 8 થી રાતના 10 સુધીનો છે, તો પછીના ટાઈમમાં શું? તો ટ્રાફિક તો હોય છે જ, લગભગ 2-2.5 વાગ્યા સુધી ટ્રાફિક તો ચાલતો જ હોય છે. સવારે પણ તમે જોવા જાવ તો 7 વાગે છે, તો 8 વાગ્યા પહેલા તો સવારે સ્ટુડન્ટ બાળકો પોતે સ્કૂલે જતા હોય છે, પેરેન્ટ્સ એને મૂકવા જતા હોય છે, ત્યારે પણ જે લોકો ઓવર સ્પીડિંગમાં કે ત્યાં પ્રવેશતા હોય છે, તો આ પણ એક પ્રશ્ન છે જ. એટલે ટાઈમિંગ્સથી હું માનું છું ત્યાં સુધી આ બધી વસ્તુઓ એક ઝાડ મૂકવામાં આવી છે. પણ સવાલ એટલો છે, ડેવલપમેન્ટના નામે જે પાસ પણ આપવામાં આવે છે, જે કઈ અંદર જે બ્રિજ કે કોઈ પણ વસ્તુ બનતી હોય છે, ગવર્મેન્ટના કામ હોય છે અથવા તો પ્રાઇવેટ હોય છે, પણ એ લોકો પરમિશન લેતા હોય છે ને પરમિશન ગ્રાન્ટ કરવામાં આવે છે. હા, હવે એ લોકો નિયમ તોડે છે. જો એક વસ્તુ છે, નિયમ તોડે છે એક વાત છે, બીજી એક વસ્તુ છે કે મોટા જે વ્હીકલ છે એને એમને પણ કંટ્રોલ કરવા એ થોડા અઘરા હોય છે. મોટા વ્હીકલ છે, તમે સમજો વિઝન તમે ચારે બાજુ મૂકી શકતા નથી ડ્રાઈવ કરો ત્યારે, એટલા માટે ટફ જોબ હોય છે. તમે સમજો કે ધારો કે BRTS જે કોરિડોરમાં જે છે, તો પણ તમે જોયું હશે કે ઘણા માણસો ટુ વ્હીલર પ્રિસાઇઝલી સવાલ પૂછું, મારી વાત સમજો. જો તમારી સમજણ આ હોય કે એને રોકવા મુશ્કેલ છે તો, દાખલા તરીકે કોઈ એક 4 રસ્તા ઉપર, મેં તો પોલીસનો એ કંટ્રોલ રૂમ પણ જોયો છે, RTO નો અલગ હશે, મેં નથી જોયો પણ હશે તો ખરો જ. ઓવર સ્પીડિંગ કરતા વાહનને
તમે બ્રિજ ઉપરથી કોઈ પણ વાહન નીચે ઉતરતું હોય તો એ સામેનો સીસીટીવી એને તરત જ પકડે છે કે આ બ્રિજ ઉપરથી ઉતરવાની લિમિટ તમારી 60 હતી, પણ હું જો 70 ની સ્પીડે ઉતર્યો કે 80 ની સ્પીડે ઉતર્યો તો મારા નંબર પ્લેટના આધારે મારા ઘરે તો એ મેમો આવે છે કે ઓવર સ્પીડિંગ કરી તમે 2000 રૂપિયા તમારો ફાઇન થયો, બીજો મેમો આવ્યો, ત્રીજો મેમો આવ્યો, ચોથો મેમો આવ્યો, 5મી વાર જયારે મારી ગાડી પકડી તો એ જમા જ લઈ લેશે. ઓકે, તો આ તો એક સિસ્ટમ મેન તમે બધાએ જોઈ છે. તો ઓવર સ્પીડિંગ કરતા એ ભારે વાહનને પકડવા મુશ્કેલ કેવી રીતે છે એ મારે સમજવું છે. હું મુશ્કેલની વાત નથી કહેતો, હું તમને એ જ કહું છું કે આ ડમ્પરની જે બાબત છે જેનો અત્યારે આપણે ઉભો રહ્યો છે, હું બીઆરટીએસ ઉપર જતો હતો કે બીઆરટીએસ એવું માનું છું દીપકભાઈ, કોરિડોરમાં જાય છે, એ બીઆરટીએસ માં જાય છે. હું તો કહું રેલવેની જેમ ઊંધો કેસ કરો એની સામે, બીઆરટીએસ માં જવાનું જ નહીં. પણ મારી હું વાત, તમારી એન્ઝાયટી હું સમજુ છું, મને વાત પૂરી થવા દેશો તો હું બધાનો તમને જવાબ આપું છું. પેલી વાત મારી તૂટશે તો હું નહીં પૂરો આપી શકું. પણ ઘણી વખત તમે જોયું હશે, તમે પોતે પણ તમારા દેખવામાં આવ્યું હશે કે બીઆરટીએસ ની જે કોરિડોર જે છે એની અંદર માણસ કોઈને એન્ટ્રી નથી છતાં પણ કોઈ પણ અંદર પ્રવેશે છે. તમે સમજજો, એ ખરેખર ઇલીગલ છે. આપણે પણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન નથી કરતા. બીજું, મેં પહેલા કીધું કે ડમ્પરની બાબતમાં મને RM પટેલ સાહેબનું બહુ સાચું અને સારામાં સારું સૂચન લાગ્યું કે 1 નંબર 1 ઘણી વખત એ લોકો એવો મિસયુઝ કરતા હોય છે કે પાસ છે પણ પાસ ન હોવા છતાં બીજી કોઈ ગાડીનો પાસ હોય અને પોતાનો બતાવતા હોય છે. બીજું, મનીષભાઈની વાત સાથે હું સંમત થઉં છું કે આગળ અને પાછળની, આગળની તો કદાચ નંબર બહુ નથી, પણ મને 2 મિનિટ જ છે, 2 મિનિટ 30 સેકન્ડ. નંબર પ્લેટની બાબતમાં પણ ઘણી વખત નથી હોતી. આવા વ્હીકલ્સને ઉભા રાખી અથવા તો આપણી પાસે કેમેરાની સીસીટીવીની પણ છે ફેસિલિટી, એને બ્લેક લિસ્ટેડ કરી ફરીથી એ જપ્ત કરી લેવા જોઈએ અને નો એન્ટ્રી થવું જોઈએ. બીજું, આગળના સ્ક્રીન ઉપર હું તમને કહું, એમણે જે વાતચીત કરી છે કયા વર્ક માટે, ઓનરનું નામ અને ડ્રાઈવરનું નામ પ્લસ જે કામ કે જે પરમિટ છે એની આગળ હોવી જોઈએ. કેમ હું તમને કહું, કાયદાની અંદર પણ ધારો કે બરાબર છે, હું સમજુ છું. તમે એવું કહો કે કરવું જોઈએ તો એ કરે કોણ? એટલે માનો કે મનીષભાઈનું જે સ્ટેન્ડ છે કે આ થવું જોઈએ, એ તમારું સ્ટેન્ડ છે. પટેલ સાહેબનું સ્ટેન્ડ છે, પોતે નિવૃત્ત અધિકારી છે કે આમ થવું જોઈએ. RC પટેલ સાહેબ એવું કહી રહ્યા છે કે આવું નથી કરતા પણ આવું કરવું જોઈએ. બધા લોકો કરવું જોઈએ તો એમ અટકવાનું છે બધું. હું તમને કહું, જે વસ્તુ બની ગઈ છે એને સુધારવા માટે આપણે બધા ભેગા થઈને કરવું તો પડશે ને. કોણ કરશે? તો આપણે બધા. મેં કીધું ટ્રાફિકનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ઇલીગલ પ્રવેશતા માણસનો સવાલ જ નથી પૂછ્યો. હું તો કહું સામે કેસ કરો, એને છોડી દો. હું એ કહું છું કે આજે આરટીઓ કે પોલીસ એ કરશે કોણ? એને કોણ કહેશે? કેસમાં પણ હું તમને કહી દઉં કે જ્યાં કાયદો એવું કે છે 304A લાગે છે આમાં, ધારો કે કોઝ વિથ હું ફરી વાર આવું ત્યારે તમે કાયદો કોઝિંગ ડેથ, બરાબર છે, કે જેને આપણે 304 માં તમારે 2 વર્ષની સજા છે અથવા તો ફાઇન છે. આમાં ક્યાં બ્રેક ફેલ કે આમાં ક્યાં બિચારો કોઈનો વાંક જ છે? તમે જુઓ તો ખરા, એ ચલાવે છે. ચલો ફાઇન, હું આવું ફરી વાર તમારી પાસે આવું. દક્ષાબેન, હું પહેલા તો એ સંવેદના વ્યક્ત કરું છું કે 1 વર્ષ પહેલા તમારા પરિવાર સાથે જે કઈ ઘટના બની એનું આખા ગુજરાતને દુઃખ છે. મારો સવાલ એ હતો કે છેલ્લા 1 વર્ષ દરમિયાન તમારા પતિના મોત થયા પછી છેલ્લા 1 વર્ષ દરમિયાન આ તમારા અનુભવો શું રહ્યા સરકારી ખાતા જોડે? એ ખબર પડી કે ડમ્પરનો ચાલક કોણ હતો, અને આ 1 વર્ષમાં એ ડમ્પરના ચાલક, એનો માલિક, એનું શું થયું એ તમને ખબર પડી? સર, મારે હજી ન્યાય મળ્યો નથી. મારે તમને એટલું થયું ને તોય આટલો ટાઈમ કે બોલો. અહીંયા માનસરોવરના ઢાળીએથી આપણે આજીડેમ ચોકડી માનસરોવરના ઢાળીએથી એક્સિડન્ટ કરીને સવારના 8 વાગ્યામાં એ ભાઈ તો ચાલ્યા ગયા હતા. અને જો એ ચાલ્યા ન ગયા હોત ને, દવાખાને લઈ ગયા હોત ને, તો એ અત્યારે બચી જાત. તો પછી એ અકસ્માત થયા પછી દક્ષાબેન, આ છેલ્લા 1 વર્ષમાં એ તમને ખબર પડી કે ટ્રકનો ચાલક કોણ હતો? એ ખબર પડી તમને? હા, બીજા દિવસે હાજર થઈ ગયા હતા. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, એટલે બીજા દિવસે હાજર થઈ ગયા હતા એ ભાઈ. તો પછી શું થયું એનું? હજી
કોઈ ન્યાય મને નથી અપાયો. તમને શું ન્યાય જોઈએ છે? મારે તો સાહેબ એક્સિડન્ટ થયો હોય તો મારે તો ન્યાય તો જોવી જ ને. મારા ઘરના મોભી હતા એ જ વયા ગયા છે. ચલો હું બે સમજી ગયો. બે બાબા બે બેબી. દક્ષાબેન, તમે મારો સવાલ સમજો. હા, બોલો. જે ગયા એને કોઈ પાછું લાવી શકતું નથી, હા. તો એ ન્યાય નથી, એ શક્ય જ નથી. તો તમને ન્યાયમાં જોઈએ છે શું? તમે શેને ન્યાય કહો છો કે આવું થાય તો તમને ન્યાય મળ્યો ગણાય? આવા મોટા વાહનો ઉપર પ્રતિબંધ કરો. શહેરમાં તમે સિટી અંદર આવી રીતના વાહન બધા ગમે એવી રીતે હકાલે છે. ચલો, તો એક નાનામાં નાના માણસની પોતાની પણ સમજ છે કે શહેરમાં આવા વાહનો આવતા હોય અને એમના પરિવારમાંથી કોઈનો જીવ પણ જાય તો એ વાહનો પર પ્રતિબંધ લાગો. એ વાહનો અંદર આવે નહીં. એ માત્ર એની ન્યાયની પોતાની વ્યાખ્યા છે કે મારા પરિવારમાંથી તો કોઈનો જીવ ગયો, પણ આ શહેરના બીજા નાગરિકોના જીવની ચિંતા માટે એ ન્યાય દક્ષાબેન એને ગણે છે કે તમે ન્યાયનું એ કાયદાનું એ પાલન કરો. ફાઇન. પટેલ સાહેબ, આરસી પટેલ સાહેબ, તો મારો સવાલ એ છે કે બધાય લોકો આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, તો આટલા વર્ષોમાં આપણે કેમ કરી ના શકાય? એને આપણાથી થઈ કેમ નથી શકતું? આપણે કેમ દક્ષાબેન જેવા લોકોના એના પતિ, એનો ભાઈ, એના દીકરાને આપણે નથી બચાવી શકતા? એવું કેમ નથી થઈ શકતું? બધું જ છે. એ સરકારના અધિકારીઓ છે જેને સમયસર પગાર મળે છે, એ નેતાઓ છે જેમની સુવિધામાં કોઈ કમી રહેતી નથી, એ નીતિ નિર્ધારકો છે કે જેને આ ગુજરાતના લોકોએ બધું જ આપ્યું છે, અને છતાંય બધા લોકો કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, તો કરશે કોણ? કેમ નથી થતું આ? જી હવે આમાં એક વાત છે કે સરકાર, આરટીઓ, પોલીસ, જનતા, આમાંથી કોઈએ પોતાની જવાબદારી નિભાવી નથી. સલાહો બધાએ આપે છે. ઈચ્છા શક્તિ જ્યારે સરકારની, આપણે ઘણી ડિબેટો કરી છે આની. ઈચ્છા શક્તિ જ્યારે સરકારની નથી, સરકાર જ્યારે સરકાર આગળ આટલી બધી રજૂઆતો થાય છે, આ સંસ્થાઓ પણ કરે છે, પોલીસ પણ કરે છે, બધું જ કરે છે. સરકાર આ ડમ્ફરો અથવા તો ભારે વાહનો માટે જે પ્રતિબંધની વાત કરી છે એમને મૂક્યો છે 8 થી 10 નો, પણ એની અમલવારી તદ્દન નથી થતી. અને એ કરવી હોય તો સરકારે પહેલા સૌ પ્રથમ આરટીઓ ને અને પોલીસની મદદ લઈ અને એક કાયદો એવો અમલવારી કરાવવી પડશે કે એ બિલકુલ સવારે શહેરમાં પ્રવેશી ન શકે. આરટીઓ પોતાની ફરજ સવારે ક્યારેય બજાવતા નથી. અને એમ કહું કે પોલીસની પણ ઈચ્છા શક્તિ ઓછી છે. મોટા ભાગે આપણે જોઈએ તો ભ્રષ્ટાચારનું સરકાર સુધી તંત્ર ચાલી રહ્યું છે. અને સરકાર જયારે આ એકદમ બધા જ ડમ્ફરો ને એક જગ્યાએ આરટીઓ ભેગા કરી દે, એની ચકાસણી જે કરવી હોય કરે, અને સૌથી વધુ સહેજ પણ ખામીવાળું કોઈ પણ ડમ્ફર કે આ પ્રકારનો નિયમ ભંગ કરતું મળે તો એને 15 દિવસ સુધી સાહેબ ડિટેન કરી દો. સરકારની મારી આ સલાહ છે. કેમ કે જ્યાં સુધી આ લોકોને આર્થિક માર નહીં પડે ત્યાં સુધી સુધરવાના નથી. અને પોલીસ અને આરટીઓ થોડું એના ઉપર નિયંત્રણ જરૂરી છે. એને પેટ્રોલિંગ જોઈશે, એને શહેરમાં પેસવા જ ન દેવાય તો જ. બાકી અંદર ગયા પછી તો એ લોકો જાણી ગયા છે એ પ્રમાણે કંઈનું કંઈ કરી અને આગળ નીકળી જતા હોય છે. એટલે નિયંત્રણ કરવું અને કાયદાનું નિયંત્રણ બિલકુલ થવું જોઈએ, અને એ આરટીઓ અને ટ્રાફિક પોલીસ જ કરાવી શકશે. અને એના ઉપર ખૂબ કડક અમલ કરવા માટે સરકારનો એક મોટો અંકુશ જોઈશે સાહેબ. ચલો ફાઇન. તો આપણી પોતાની સમજ એવું કહે છે કે જે લોકો આ ટ્રાફિકનું નિયમન કરે છે, જે લોકોની માથે આરટીઓની જવાબદારી છે, એના પરિવારવાળા પણ એ ક્યાંક એ બધી એના પરિવારમાંથી પણ જે લોકો આ કાયદાનું પાલન કરાવવામાં ભૂમિકા કંઈક એ અદા કરે છે, એને પણ કંઈક મોટિવેટ કરે કે બે વસ્તુ અમારે નહીં હોય તો ચાલશે, પણ જાહેર જનતાના પૈસે જે રોડ બને છે એના ઉપર 40-40 ટન એ વજન લઈને જતા ટ્રકોને તમે રોકજો, એને તમે દંડ કરજો, એને તમે જમા લઈ લેજો, એની સામે એવી કડકમાં કડક કાર્યવાહી કરજો. અમને કશું જોતું નથી. હું સમજુ છું કે ગુજરાતને આવી જ રીતે બચાવી શકાશે. એ કદાચ અમદાવાદ જેવા શહેરમાં એક
ટ્રાફિક પોલીસ વાળાની ઘરવાળી પણ જો એને એવું કહે છે કે આજે 200 રૂપિયા નહીં લાવો તો ચાલશે, પણ એવો કોઈ ટ્રક જે આ ભાવસાર કાકાને કચડીને જતો રહ્યો, એક સમયે એની દોહિત્રીનું પણ મોત થઈ ગયું એ જ ઘટનાના સ્થળે, એવા 5 લોકોને રોકીને આવશો તો પણ આપણો આ મહિનો એ સુધરો ગણાશે. અને છતાં પણ એ ના થઈ શકે તો આવું મારે કહેવાય નહીં, પણ છતાંય હું કહું છું કે એવું નક્કી કરજો કે મહિનામાં એવા 5 દિવસ નક્કી કરજો કે આ 5 દિવસ ન લાવતા આપણે નથી જોઈતું કંઈ, બાકીના 21 દિવસે ખૂબ ઈમાનદારીથી તમે જે કંઈ કરતા હોય એ કરજો. તો એ 5 દિવસોમાં પણ હું એવું સમજુ છું કે આવડા મોટા શહેરોમાં કેટલાય લોકોના જીવ બચાવી શકાશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આ ચર્ચાને ચાલુ રાખીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. તો મોહિતભાઈ, મને એ કહો કે એ વાસ્તવમાં રોકાઈ શકે એમ છે કે નહીં? કોઈક એવી કોઈ એક, ચલો ભાઈ પોલીસને જે કરવું એ કરે, આરટીઓને જે કરવું એ કરે, પણ એક નાગરિક તરીકે આપણે કોઈ એક મુવમેન્ટને શરૂ કરવી જોઈએ. શું કરી શકીએ તો અમને ભાન થાય કે આવું ના થવું જોઈએ? મોહિતભાઈ 30 સેકન્ડ. મોહિતભાઈ, ખરેખર વસ્તુ રોકાય છે, નહીં રોકાતી એવું કોઈ છે નહીં. હા, પણ આપણે જેની પર વિશ્વાસ તેને બેઠા છે કે પોલીસ છે કે આરટીઓ છે કે કાર્યવાહી કરશે, એ કાર્યવાહીમાં ખૂબ ઢીલા પડે છે. સમજો, નાગરિકો તો રજૂઆત કરે છે, ઓન પેપર બી કરે છે અને મૌખિક બી કરે છે, પણ બીજું કે જે ટ્રક કે ડમ્ફર સિટીમાં બસ જે પ્રવેશ કરે છે બહારથી, એ લોકો મેમો લઈને 500 રૂપિયાનો મેમો હોય કે 1000 નો મેમો હોય એ પાવતી રાખે છે. એટલે આગળ જો ટ્રાફિક પોઈન્ટ વાળા પકડે લોકોને તો મેમો દેખાડે છે કે અમે તો મેમો પાવતી ફળાઈ છે. એ મેમોથી આપણી સેફટી નથી, સમજો, જીવનની. સમજો, એક મેમો આખો દિવસ ચાલે છે, એ કમ ચાલે છે? એ રદ કરી નાખવાનો કે તારી ટ્રક અમને આવી જ કમ, અમે તને મેમો આપ્યો છે, એ મેમો ખાલી આ સ્થળ પૂરતો બહાર નીકળી જાય, પાછી રિટર્ન લે, પણ એ જ મેમો લઈને આખા શહેરમાં આખો દિવસે ટ્રક ફરશે કે બસ ફરશે, સમજી લો. અને બીજું કે જે ભારદારી વાહનો છે એમાં જે ડ્રાઈવર જે ડ્રાઇવિંગ કરે છે એ લોકોને કાયદાનું ભાન હોતું નથી. સમજો, જાહેરનામું શું છે એમને ખબર નથી હોતી. ઓકે, માલિકે ટ્રક આપી, માલિકે ચલો ડ્રાઈવરના માલિક તો બરાબર હોય, અહીંયા જવાય કે ના જવાય, ફાઇન. જીએમ પટેલ સાહેબ, તો મને એ કહો કે આમાં આરટીઓને વીખી નાખે અને આરટીઓ જેવું કોઈ તંત્ર ના હોય તો આ બધું થતું બંધ થાય, કે આરટીઓની પોતાની હાજરી એ કોઈ કામની છે કે નથી? છે કોઈ, એટલે એનું કોઈ વજૂદ છે લોકો માટે? એ જીવ બચાવનારું તંત્ર છે કે નથી? વીટીવી ના આપના માધ્યમથી હું મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, આરટીઓ ને એઆરટીઓ દરેકને ભગવાનનો ડર રાખીને પણ પોતાની સાચી ડ્યુટી કરે, અને પોલીસ બી જો સાચી ડ્યુટી કરે તો ડમ્પર તો શું, પણ કોઈનું ચંપલ બી મંદિરમાંથી ચોરાયું હોય તો પકડાઈ જાય. એટલી ડિપાર્ટમેન્ટ પાસે તો સત્તા છે. એટલે ઓનેસ્ટીથી ડ્યુટી કરવી જોઈએ અને આવા લોકોને કડકમાં કડક દંડ કરવો જોઈએ, વાહન ડિટેન કરવા જોઈએ અને સખ્ત પગલા ભરવા જોઈએ. ફાઇન. મનીષભાઈ, તો બોલો કે આ બંધ થાય કે ન થાય? શું કરીએ, આપણે શું કરીએ? બોલો. નિશ્ચિતપણે મોટા વાહનોને માતેલા સાંજની જેમ જે મોતને લોકોને પીરસે છે, આવા વાહનોને રોકવા માટે સરકારે પોતે તંત્રને સબૂત કરવું પડે અને એને સીધે સીધી ઈચ્છા શક્તિ દેખાડવી પડે. સરકાર ઈચ્છે તો પોલીસ તંત્રને આરટીઓ મળીને કોઈની તાકાત નથી કે શહેરની અંદર નિયમોનું ઉલ્લંઘન થાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે રોડ ઉપર સતત વધતા જતા અકસ્માત, કેન્દ્રીય મંત્રી પણ સંસદના પટલ ઉપર એમ કે મારું માથું વિશ્વ આગળ જવું, કે અકસ્માતોના કારણે જે રીતે આપણે આ વધી રહ્યા છે એટલે શરમથી ઝૂકી જાય. મને એમ લાગે છે આ લાચારીના બદલે જો તંત્ર ઉપર જો શકંજો બરાબર કસવામાં આવે અને આ હપ્તારાજ બંધ થાય, ભ્રષ્ટાચાર બંધ થાય, તો આ બંને તંત્ર વગોળેલા છે એ જો નિષ્ઠાપૂર્વક ડ્યુટી કરે તો મને એમ લાગે છે કે આ 90% આ આખી સમસ્યાનો ઉકેલ છે. દીપકભાઈ, તો બંધ થઈ શકે કે ન થઈ શકે? કે જો એક વસ્તુ છે કે લક્ઝરી બસ વાળી જે વાત છે, આપણે સિટીની અંદર પ્રવેશવાની ના છે, મનાઈ છે, તો એ બંધ થયેલું છે, સ્વાભાવિક વાત છે. આ પણ થઈ શકે, પણ આને બંધ કરવું એટલા માટે શક્ય નથી. મેં તમને કીધું, કારણ કે સિટીની અંદર પ્રવેશવું, કારણ કે ડેવલપમેન્ટ કોઈ પણ બિલ્ડિંગ બને છે તો એના મટીરિયલ સમજી ગયો, પણ એને નથી આપતા, એને પરમિશન નથી. સંપૂર્ણપણે કાયદાનું પાલન કરે, ટ્રાફિક રૂલ્સનું પાલન કરે, એના માટેના પગલા સરકાર ભરે. ઇમરજન્સી ગુડ્સ છે એને આવવા દે છે, એમ્બ્યુલન્સ મોટી છે તો એને આવવા દે છે, કોઈ સ્કૂલની બસ છે તો એને આવવા દે છે, એને આવવા દે છે. પણ આ લોકોને નથી ભાઈ, એને પરમિટ જ નથી. તમે એવું કહો બાંધકામ વાળાને બાંધકામ કરવા માટે આવવા દો, ભાઈ નથી, એ ગુનો છે એનો ટ્રક અંદર લઈને આવવો હોય. માટી ભરેલી ટ્રક ના આવી શકે.
સમજો તમે આપણે જ્યાં બેઠા માટી છીએ, ભરેલાની વાત ના આવી નથી. શકે. પણ હું તમને કહું કે તો આ બધા જ્યાં એ છે. બિલ્ડિંગ હા એટલે એ કહું છું ને કે કાયદાનું સંપૂર્ણપણે પાલન થશે તો આનું બંધ થઈ જશે કારણ કે લક્ઝરી બસ જો બંધ તો થઈ ગઈ કેમ છે નહીં? અંદર કાયદાનું પાલન કેમ નહીં થતું હોય? નહીં કાયદાનું પાલન થાય છે જ ને કેવી પણ આ રીતે જયારે પરિસ્થિતિ કોઈ પણ સમસ્યા સર્જાય હા. હવે એનું સોલ્યુશન 100% આવશે. મેં પહેલા કીધું કે છેલ્લા કેટલાય સમયથી આ ડમ્પરનો પ્રશ્ન જે ઉભો થયો છે હા. એ ગંભીર અને ચિંતાજનક છે. સ્વાભાવિક વાત છે કે એની ઉપર નિર્ણય લેવો જ પડશે આપણે. તમે પણ કહેજો, તમે જ્યારે તમને આ બધા મળે ત્યારે તમને તો મળતા જ હશે, નહીતર તમે કંઈક મુદ્દા લેખા હોય તો દેજો. તમારી પાસે પોતાનું બનાવેલું કંઈ હોય તો કહેજો ભાઈ આ બંધ કરવાની જરૂર છે. આપણા મોટા શહેરને એ ખટારાઓ બાનમાં ના લઈ શકે, લોકોને ડર લાગે, અને એ વૃદ્ધોની પણ આપણે ચિંતા કરવાની જરૂર છે કે જેની જવાબદારી એ આખા શહેરની છે, સહિયારી જવાબદારી છે. તો હું એવું સમજુ છું કે સમય જતા જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો એ પોલીસને પણ એવા 4 કડક સવાલો પૂછવાની આપણી હિંમત હોવી જોઈએ. અને એકવાર પૂછવાનું શરૂ કરશો એમને ખબર પડશે કે લોકોને પણ ખબર પડે છે તો કેટલાક સંજોગોમાં એને પણ એની પોતાની જવાબદારીનું ભાન થશે. ક્યારેક એવું પણ બને કે આવા કોઈ અમદાવાદના વિસ્તારમાં કે રાજકોટના વિસ્તારમાં આપણે જઈએ છીએ અને કોઈ એવો ખટારાને આપણી આગળ જ જોઈએ છે તો આગળના પોઈન્ટ પર એ પોલીસવાળાને પણ આપણે કહેવું જોઈએ કે મને દેખાય છે આ ટ્રક ધૂળ ભરેલી, રેતી ભરેલી, માટી ભરેલી એ આ ધોળા દિવસે જઈ કેમ રહી છે. તો મારી સમજણ એવું કહે છે કે બીજી વાર એ માણસને એટલીસ્ટ જમીન પર એ વાતનું એટલું ભાન થશે કે લોકોને પણ ખબર પડી રહી છે. અને આ તમામ ખાતાના મંત્રીઓ, સંત્રીઓ અને અધિકારીઓ જેને પોતાને એટલે મે બી એને એ આપણા શહેરોની ચિંતા હોય, આપણા નાગરિકોની ચિંતા હોય તો એ પણ આમાં કંઈક પ્રયત્ન કરી શકે જેથી આપણે બધા જે સવાલો પૂછીએ એનું કોઈક પરિણામ આવે. બાકી થશે એવું કે દર વખતે અકસ્માતો થતા રહેશે, આપણને એવું લાગશે કે તો ફેટલ છે, પોલીસની ભાષા આપણે પણ બોલવા માંડશું, તો આનાથી કશું બદલાવાનું નથી. દીપકભાઈ, ડોક્ટર દોશી, પટેલ સાહેબ, જીએમ પટેલ સાહેબ, મોહિતભાઈ, દક્ષાબેન અને વંદેભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.